સંસ્કાર અને સંસ્કૃતિના સંગમ સમા ડભોઈ શહેર તેમજ સમગ્ર તાલુકામાં આજે પવિત્ર ગૌરી વ્રતનો રંગેચંગે અને શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં ગૌરી વ્રતનું અતિ વિશિષ્ટ મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રોક્ત ઉલ્લેખ અનુસાર આ વ્રત કરવાથી કુમારિકાઓને મનગમતા અને સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. આ જ પરંપરાને જાળવી રાખીને સમગ્ર ગુજરાતની સાથે ડભોઈ પંથકમાં પણ અષાઢ સુદ તેરસના પાવન દિવસથી 5 દિવસ સુધી ચાલનાર આ ભક્તિમય પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વ્રતના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં નાની બાલિકાઓ અને યુવતીઓ પોતાના ઘરોમાં અને નજીકના મંદિરોમાં જઈ ગૌરમાની સ્થાપના કરીને વિધિવત પૂજા અર્ચનામાં લીન થઈ હતી. પવિત્ર ગૌરી વ્રતના પ્રારંભ સાથે ડભોઈ શહેરનું વાતાવરણ સંપૂર્ણપણે ધાર્મિક અને ઉત્સવમય બની ગયું છે. પરંપરાગત સુંદર વેશભૂષામાં સજ્જ થઈને નાની મોટી બાલિકાઓ હાથમાં રંગબેરંગી થેલીઓમાં સૂકો મેવો, પૂજા પાઠ, પ્રસાદ લઈને મંદિરોના દર્શનાર્થે નીકળી પડી. શહેરના મુખ્ય માર્ગો અને મંદિરોના પરિસરમાં ગૌરમાના દર્શન માટે બાલિકાઓની સતત અવરજવર જોવા મળી રહી છે. આ 5 દિવસીય વ્રત દરમિયાન કુમારિકાઓ જ્વેરા વાવીને તેની માટીના બનેલ ગૌરમા તરીકે પૂજા કરે છે અને પોતાના ભાવિ જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે ભોળેનાથ અને માતા પાર્વતી સાથે શ્રદ્ધા સુમન અર્પિત કરી પ્રાર્થના કરે છે. બીજી તરફ ગૌરી વ્રતના તહેવાર દરમિયાન ડભોઈના જાહેર બગીચાઓ, જોવાલાયક સ્થળો અને મુખ્ય માર્ગો પર બાલિકાઓ તેમજ યુવતીઓ સાંજ અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં એકત્રિત થતી હોય છે. આ સમય દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડભોઈ પોલીસ તંત્ર દ્વારા પણ પૂર્વ તૈયારી રૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જાહેર સ્થળો પર પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે, જેથી વ્રતધારી બાલિકાઓ સુરક્ષિત અને નિર્ભય વાતાવરણમાં પોતાના તહેવારની ઉજવણી કરી શકે. આ રીતે સમગ્ર ડભોઈ પંથકમાં ગૌરી વ્રતનો પ્રારંભ થતા ચારેય તરફ ભક્તિ, ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. આજ રોજથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત શરૂ થાય છે. આમાં અમે 5 દિવસ વ્રત રાખીએ છીએ. સવારે વહેલા ઉઠી નહીં ધોઈ અને શિવજીની પૂજા અર્ચના કરીએ છીએ. મંદિરના જે મહારાજ હોય એ અમારી પૂજા કરાવે છે. 5મા દિવસે અમે રાત્રે જાગરણ કરી 6થા દિવસે સવારે શિવજીને પગે લાગીને અમે અમારું વ્રત છોડીએ છીએ. માન્યતા પ્રમાણે એવું છે કે પાર્વતી માતાએ વ્રત રાખીને એમની મનોકામના પૂરી કરી હતી, એટલે અમે બી વ્રત રાખીને અમારી મનોકામના પૂરી થાય એવું ઈચ્છીએ છીએ. જયા પાર્વતી વ્રત શરૂ થાય ત્યારે